શું તમને ખબર છે કે ઓન એન એવરેજ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે આપણે ગણીએ તો ઇન્ડિયામાં એવરી યર ઓલમોસ્ટ 1,00,000 લોકોને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે અને એમાં ખાલી ને ખાલી ઇન્ડિયાની જ આપણે વાત કરીએ તો 25,000 કોર્નિયાઝ જ આપણને મળે છે. એટલે તમે વિચારો કે કેટલો મોટો બેકલોગ છે અને કેટલા વર્ષોનો બેકલોગ છે. હવે આ વિડીયોનો મેઇન પર્પઝ જ એ છે કે તમને સમજાવવા માટે કે આ કોર્નિયાઝ આપણને મળે છે ક્યાંથી. જે લોકો મર્યા પછી એમની આઈઝ ડોનેશન માટે આપે છે એમની પાસેથી જ આપણને કોર્નિયાઝ મળે છે. હવે મેજોરિટી લોકો આ વસ્તુમાં માનતા નથી કે તમારે તમારા બોડીનું કોઈ પાર્ટ આપવો જોઈએ, પણ તમે જો તમારી કોર્નિયાઝ કે તમારી આઈઝ ડોનેટ કરો છો તો એમાંથી મેક્સિમમ 4 લોકોને તમે દેખતા કરી શકો છો. સો આ વસ્તુ બહુ જ હ્યુજ છે કે ઇવન આફ્ટર યોર ડેથ તમારી આઈઝ બીજા 4 લોકોના જીવનને રોશની આપી શકે છે.